નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આગામી 4 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું જે સંચાલન કરનાર આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આ મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓનું સંખ્યાબળ 1.6 લાખ કરતાં વધારે છે, તેઓ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે એક રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે। મિત્રો, તેમની મુખ્ય જે માંગણીઓ છે 20 જેટલી, તે મુખ્ય માંગણીઓને લઈ અને સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી જ્યારે અવગણના કરવામાં આવી છે, ત્યારે તેના વિરોધમાં આ જે રેલી છે તેનું આયોજન આગામી 4 ઓગસ્ટના રોજ જે છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો 4 ઓગસ્ટના રોજ આંગણવાડી કેન્દ્રો રહેશે બંધ, કારણ કે રાજ્યભરમાંથી આંગણવાડી બહેનો જે છે તે મિત્રો આ એક રેલી જે ગાંધીનગર ખાતે યોજાવાની છે તેમાં ભાગ લેશે અને પોતાનો વિરોધ નોંધાવશે। મિત્રો, વિવિધ મુખ્ય માંગણીઓ કઈ કઈ છે અને કઈ કઈ માંગણીઓને લઈ અને મિત્રો આંગણવાડી બહેનો જે છે તે મિત્રો આ રેલીના માર્ગે આગળ વધી છે। સાથે જ મિત્રો, ગુજરાત હાઈકોર્ટનો જે 24 ઓક્ટોબર 2024નો જે મહત્વનો પરિપત્ર છે, જે મહત્વનો ચુકાદો હતો કે આંગણવાડી કાર્યકરોને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, તેમાં મિત્રો શું નડતર રૂપ જે છે તે મિત્રો આવી રહ્યું છે કે શેના કારણે રાજ્ય સરકાર આ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર નથી કરી શકતા। આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો। જો ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આગામી 4 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાંથી ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, મિની આંગણવાડી બહેનો જે છે તે મિત્રો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે એક રેલી અને સભાનું આયોજન કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવશે। પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો કરવો, સાથે જ મિત્રો કેન્દ્ર સરકારના અથવા રાજ્ય સરકારના કર્મચારી તરીકે આ કર્મચારીઓને જાહેર કરવા, ગુજરાત હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબર 2024નો જે ચુકાદો છે તેને આધીન રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે સહાયક એટલે કે તેડાગર બહેનોને માનદ વેતન ચૂકવવું। સાથે જ મિત્રો જે હમણાં જ ગુજરાત સરકારના જે ચુકાદા અનુસાર, કેન્દ્ર સરકારના ચુકાદા અનુસાર BLO એટલે કે જે ચૂંટણીની કામગીરી જે બૂથ લેવલ ઓફિસરની આંગણવાડી કાર્યકર બહેનોને સોંપવામાં આવી છે, તે કામગીરી મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના જે વિભાગ સિવાયની કામગીરી હોવાથી બહેનો આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। તો વિવિધ પડતર 20 જેટલી મુખ્ય માંગણીઓ છે, જેમાં કર્મચારીઓને ગ્રેજ્યુટી નિવૃત્તિ સમય આપવી, નિવૃત્તિ બાદ પેન્શન ચૂકવવું, PF ESIC એટલે કે વીમા યોજનાનો લાભ મળવો, સરકારી કર્મચારીઓની જેમ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારી આપવું અને રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેર કરવું વગેરે લઈ અને મુખ્ય માંગણીઓ સાથે આ કર્મચારીઓ આગામી 4 ઓગસ્ટના રોજ જે છે તે મિત્રો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કરવા જઈ રહ્યા છે। હાલમાં જે સરકાર દ્વારા જે છે તે ચોમાસું સત્ર આગામી મિત્રો 25 થી 28 ઓગસ્ટ વચ્ચે જે વિધાનસભામાં ચોમાસું સત્ર આવવાનું છે, તો ચોમાસા સત્ર દરમિયાન સરકારને જે છે તે ભીસમાં લેવા માટે 4 ઓગસ્ટે મિત્રો આંગણવાડી કર્મચારી સંઘ, જે ભારતીય મજદૂર સંઘની એક સંસ્થા છે, તેને આહવાન કર્યું છે। મિત્રો, આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે, 50,000 કરતાં વધારે બહેનોએ બાયો ચડાવી છે, કારણ કે ટૂંક જ સમયમાં કરાશે મહારેલી। મિત્રો, વાત કરીશું ભાવનગર જિલ્લામાં, તો ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાતમાં આગામી દિવસોમાં રાજ્યની બધી આંગણવાડી બહેનો એકઠી થઈને પોતાના પડતર પ્રશ્નો અને કામગીરીને લઈને વિરોધ કરવા જઈ રહી છે। 1 દિવસની રજા માટે પણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં આંગણવાડી બહેનો રણચંડી બંડીને સરકાર સામે બાયો ચડાવવાની છે, તેની તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા લેખિતમાં આવેદનપત્ર તેમના જવાબદાર અધિકારીને આપી દેવામાં આવ્યું છે। 1 દિવસ માટે સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનો ગાંધીનગરમાં એકત્રિત થઈને પોતાની પડતર માંગોને લઈને ગુજરાતની રાજધાનીમાં સત્યાગ્રહ છાવણી ખાતે રેલી યોજવા જઈ રહી છે। ગાંધીનગરમાં મહિલાઓ યોજશે મહારેલી। તો ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ નિર્મલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા અગાઉ નક્કી કરાયેલી બેઠક પ્રમાણે આગામી દિવસોમાં રેલી યોજવા જઈ રહી છે। અત્યારે સિન્હા સાહેબ અમારા પીઓના ચાર્જમાં છે। અમારે 4 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગરમાં એક રેલી કરવાની છે, તેના અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યું છે। ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે 700થી વધારે આંગણવાડી બહેનો છે, જે વિવિધ આંગણવાડીઓમાં ફરજ બજાવે છે। રેલીમાં કેટલી મહિલાઓ જોડાશે? તો આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ નિર્મલાબેને જણાવ્યું હતું કે આખા ગુજરાતમાંથી અમારે આંગણવાડી બહેનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવવાની છે, જ્યાં આખા ગુજરાતમાંથી લગભગ 50,000થી વધારે બહેનો એકત્રિત થવાની જે છે તે મિત્રો શક્યતાઓ છે। ત્યાંથી રેલી સ્વરૂપે નીકળીને અમારે માંગોને પગલે સરકારને રજૂઆત કરવામાં આવશે। જોકે જાણવા મળ્યા મુજબ 1 દિવસ માટે આંગણવાડી કર્મચારી મહિલાઓ માસ CL પર ઉતરીને ગાંધીનગરની રેલીમાં જોડાવા જઈ રહી છે, એટલે કે 4 ઓગસ્ટના રોજ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે। બહેનો કેવી રેલી કેમ યોજશે?
તો જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ નિર્મલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે અમારા અનેક પડતર પ્રશ્નો છે જેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. ચૂંટણીની કામગીરી એટલે કે બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી છે. એટલે ઘણા એવા બહેનો છે કે જેઓ BLOની કામગીરી કરવા માટે સક્ષમ નથી, છતાં સરકારી કર્મચારી ન હોવા છતાં માનદ વેતનમાં હોય અને કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત MMY સહિત ઘણા કામ અમારી પાસે કરવામાં આવી રહ્યા છે. અમારા ઘણા પડતર પ્રશ્નો છે એટલે સરકાર પાસે અમારી લાગણી અને માંગણી બંને જોડાયેલી છે. મિત્રો, આ ઉપરાંત ગત 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને ટકોરીને એક મહત્વનો ચુકાદો આ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનોની તરફેણમાં આપવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટના સિંગલ જે જજ છે મિત્રો નિખિલ એસ કરીવાલ દ્વારા ગુજરાત સરકારને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ. પરંતુ સરકાર દ્વારા 30 એપ્રિલ 2025ના રોજ જે છે તે એક એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું હાઈકોર્ટમાં, અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે જે દર વર્ષે રિન્યૂ થાય છે. તે કાયમી પ્રોજેક્ટ નથી અને ICDS પ્રોજેક્ટમાં જે માનદ વેતનનો હિસ્સો છે તેમાં 60% એટલે કે વધારે પડતો હિસ્સો કેન્દ્ર સરકારનો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018 બાદ કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો. રાજ્ય સરકારનો જે હિસ્સો 40% છે તેમાં રાજ્ય સરકાર અત્યારે 120% કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. આથી રાજ્ય સરકાર જે છે તે પોતાની ફરજ નિભાવી રહી છે, પરંતુ કેન્દ્ર સરકારની દખલગીરી આ કેસમાં જરૂરી છે. એમ કરી અને હાઈકોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા જે છે એફિડેવિટ રજૂ કરી દેવામાં આવી છે. હવે મિત્રો, આની જે ચુકાદો છે તે આગામી 2 થી 3 મહિનામાં ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ રીઓપન થશે. ત્યારે ચોક્કસથી મિત્રો કેન્દ્ર સરકારને પણ ઇન્વોલ્વ કરી અને હાઈકોર્ટ દ્વારા કદાચ આ કેસને સુપ્રીમમાં રિફર કરવામાં આવશે, અથવા તો કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે અધિકારીઓ છે તેમને જવાબ માટે હાઈકોર્ટમાં બોલાવવામાં આવી શકે છે તેવી માહિતી હાલ આપણને મળી છે. પરંતુ સંજોગો અને સમય જોતાં એવું લાગી રહ્યું છે કે આ કર્મચારીઓને હજુ પણ મિત્રો પોતાના જે પડતર માંગણીઓ છે 20 જેટલી મુખ્ય માંગણીઓ તેને લઈ અને મિત્રો લાંબી લડત લડવી પડશે, કારણ કે સરકાર આ કર્મચારીઓની હંમેશા ઉપેક્ષા કરતી આવી છે. જોવાનું એ રહેશે કે આગામી 25 થી 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યની વિધાનસભામાં જે ચોમાસું સત્ર ભરવાનું છે તે સત્ર પહેલાં થનાર આ રેલી 4 ઓગસ્ટની સરકાર પર કોઈ અસર પડે છે કે નહીં, અને સરકાર આ કર્મચારીઓના પગાર અને વિવિધ પડતર પ્રશ્નોને લઈ અને કોઈપણ જાતની જાહેરાત આ ચોમાસું સંસદ સત્રમાં કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી આ દેશના પાયાના જે ઘડતરમાં મહત્વનો અમૂલ્ય ફાળો આપનાર અને 0 થી 6 વર્ષના બાળકોનું પોષણ, રસીકરણ તેમજ ધાત્રી માતાઓની સંભાળ વગેરે જેવા કામ કરનાર આશા વર્કર, આંગણવાડી બહેનો ને તમામને મિત્રો જે છે તે સરકાર જે અન્યાય કરી રહી છે તે અત્યારે હાલના સમય પ્રમાણે યોગ્ય નથી. આગામી સમયમાં આ કર્મચારીઓને તેમની માંગ સરકાર પૂરી કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.